સુરતમાં ભાગેડુ નીરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં આગ લાગી. દસ્તાવેજો સહિત બધું જ બળીને ખાખ થયું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આગ લાગી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી છે. જો કે આ કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી. ઈડીની રેડ દરમિયાન આ કંપનીને સીલ કરવામાં આવી હતી. સીલ કર્યા પછી પાવર કનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા. તો સવાલ એ થાય છે કે કંપનીમાં આગ કેવી રીતે લાગી? હાલમાં આ ઘટના શંકાના દાયરામાં છે. કંપનીમાંથી મશીનરી અને કિંમતી જ્વેલરીઓ ચોરી થઈ કે પછી ચોરીને છુપાવવા માટે આગ લગાવવામાં આવી? આ ચર્ચાઓ હાલમાં સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. હાલમાં આ આગની ઘટનાએ અનેક આશંકાઓ અને સવાલો ઊભા કર્યા છે. તો તમે આગની આ ઘટના વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.